છેલ્લા કેટલાક સમયથી માટી ખનનની પ્રવૃત્તિઓ સતત વધી રહી હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આમાં જે માલ આવશે એ આપની જ ખાણમાંથી આવે છે કે કોઈ બહારથી આવશે? નહીં, જો મારી ખુદની માઇન છે, ખુદની ગાડી હોય બરાબર અને ખુદનું જ મશીન છે, એમ કોઈ આપણે દલાલ નથી કરતા, કોઈ જાતનું કઈ નહીં એમ। હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી માટી ખનનની પ્રવૃત્તિઓ સતત વધી રહી હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે બેફામ માટી ખનનને કારણે ખેતીની જમીનોને નુકસાન પહોંચી રહ્યું છે, જ્યારે દિવસ રાત દોડતા ભારે ડમ્પરોને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે, તેમજ ધૂળના ગોટે ગોટા વચ્ચે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ગેરકાયદેસર ખનન પર નિયંત્રણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં અમુક તત્વો નિયમોને અવગણીને માટી ખનન ચાલુ રાખી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવા છતાં પૂરતી અને અસરકારક કાર્યવાહી થતી નથી। આ સમગ્ર મામલે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક રાજકીય પ્રભાવ ધરાવતા લોકોના નામ સામે આવી રહ્યા છે। કેટલાક લોકો દ્વારા ભાજપના તાલુકા ઉપપ્રમુખ કુલદીપસિંહ રાજેશભાઈ ટાંક સામે પણ ગેરકાયદેસર માટી ખનનના આક્ષેપો કરવામાં આવ્યા છે। જો કે આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને સંબંધિત પક્ષોનો સત્તાવાર પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કરવામાં આવવો જોઈએ। ગ્રામજનોની માંગ છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ગેરકાયદેસર માટી ખનન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ ખેતીની જમીન અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગો અને જિલ્લા વહીવટી તંત્ર ગંભીર આક્ષેપોને કેટલા ગંભીરતાથી લેશે અને ગેરકાયદેસર માટી ખનન સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં। હેલો, મારો એક ઓલો પંડિત દીનદયાળ નો પ્રોગ્રામ હતો, આયોજન હતું 2 દિવસ, આજે ને કાલે। હા હા બરાબર બરાબર। એટલે મારે શું છે કે મંગળવારે છેલ્લો માલ પતી જાય એમ છે, સમજાઈ ગયું। પેલા ગાડી ઉતારવાની હતી એટલે હું એક વખત કન્ફર્મ થઈ જાય ને તો ટેન્શન ના રહે। બોલો બોલો, હવે કઈ રીતનું આમાં શું થાય એમ છે? માટી તો સારી છે, વાંધો નથી આવે, હા હા જોઈએ છે આપણને હવે। સમજાઈ ગયું। હવે હું જે આસ્થાનો રહ્યો ને, આસ્થાના મિનરલ, બરાબર, આસ્થાનામાં આપણે પારસમાં એમાં હું નાખતો, 2 કારખાના મારે ડાયરેક્ટ હતા, કેમ તમારે ડાયરેક્ટ જ છે બરાબર, એ રીતે હું ડાયરેક્ટ જ નાખતો, દલાલ થયું નહીં। બરાબર, અને અહીંયા હું એક કારખાના 350 માં ને એકમાં 360 માં નાખતો, આ 2 ભાવમાં હું નાખતો। આપણને શું ભાવે પડશે? બસ 350 હું લઉં તમારા છેલ્લા। 350 પેમેન્ટ કન્ડિશન મને દીધો। હા હા, કન્ડિશન કઈ રીતે રહેશે પેમેન્ટની? 1 મહિનો ને 5 દી, 1 થી 5 તારીખની વચ્ચે। મારે 15 દિવસનું ચાલે છે, બરાબર? આપણે 15 દિવસની રાખશું, રેડી, હાલો ડન। પછી 1-2 કન્ફ્યુઝન છે બીજા, જો તમને તકલીફ ના હોય તો હું પૂછી લઉં। હા હા, કયો કયો કયો। હવે આમાં જે માલ આવશે એ આપની જ ખાણમાંથી આવે છે કે કોઈ બહારથી આવશે? નહીં, જો મારી ખુદની માઇન છે, ખુદની ગાડી હોય બરાબર અને ખુદનું જ મશીન છે, એમ કોઈ આપણે દલાલ નથી કરતા, કોઈ જાતનું કઈ નહીં એમ। બરાબર, હા બરાબર છે। અને આમાં ગાડીઓ રિસ્કમાં કોઈ મતલબ પકડવામાં કે કારણ કે એ તમારી માથે નહીં, એ મારી માથે આવે। કદાચ મારી ગાડી અહીંયાથી ભરીને નીકળી જાય, બરાબર, એ પહોંચે પછી તમે મને ચિઠ્ઠી દો, એ ચિઠ્ઠીનું મારે પેમેન્ટ લેવાનું, એ જવાબદારી બધી મારી આવે। મારી ગાડી એટલે રિક્સ મારે જ આવે એમ। હા, એ પહોંચાડવાની બધી જવાબદારી મારી આવે। હા હા, તો વાંધો નહીં, કારણ કે પછી કેવું થાય કે માલ વગર મારું ઉભું રહે એવું બી ના થાય। ના 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 ના, એવું ન આવે। હવે હું અહીંયા તમને કહી દઉં કે ભાઈ અહીંયા ગાડી આવી ગઈ, ખોટું કોક માં એવું કે ભાઈ ગાડી પકડી જાય મારી। અમને અનુભવ થઈ ગયા છે એટલે ત્યાં પૂછવું પડે। ના ના, ઈ હવે એવું નહીં, મારી ગાડી એ
મારે તમને કહું તમે 15 દિનની કન્ડિશન કીધી એટલે ડીઝલ મારે નાખવાનું અને બધું મારે જ કરવાનું આવે 15 દિવસ સુધી. કદાચ પકડી જાય તો છોડાવવાની મારે જ આવી, એમાં હું તમને ન કહી શકું. તમારી ગાડી કારખાના અંદર પહોંચી જાય, કારખાના અંદર ખાલી થઈને પછી તમે કાંટા પરચી દીધી, એ કાંટા પરચી અવેલેબલ લે ત્યાં સુધી તમારે કઈ જવાબદારી નહીં. ઓકે ડન, બસ તો મને એક જ આ કન્ફ્યુઝન હતું. હા, હું ઈ કઈ તમને ના કહી શકું એમ સમજ્યા દિવેશભાઈ. નહીં, અમુક ઘણા એવા બને એમ તમે જેમ કીધું ને એ રીતે કે ભાઈ ખોટું 2 મહિને એક વખત ક્યાંક ભાઈ ગાડી અડી જાય, 2 લાખ રૂપિયાનો ખર્ચો હોય. હા, મને સેમ અનુભવ આ થયો તો મારે 3 દિવસ સુધી કંપની બંધ કરવી પડી હતી, કારણ કે વચ્ચે તમને ખ્યાલ હોય તો ઓલા ચેકિંગ ની ને એની માથાકૂટ. હા, નીલપત રાય ની એમની ટીમ હતી. હા, પછી નીલિત રાય વાળી જે ટીમ આવી ને એ સમયે ત્યાંથી મને ફોન આવતા, સાહેબ ગાડી પકડવાની છે, કાં તો ગાડી રસ્તામાં ખાલી કરી દીધી છે, અત્યારે માલ નહીં આવે, દલાલ હસ્તક હતું ત્યારે. બરાબર છે. પછી મેં એવું વિચાર્યું કે હું ડાયરેક્ટ જ પકડું. આ દલાલમાં બબાલોમાં શું છે કે હવે એકચ્યુઅલી આજે તમે ઓનર છો તો આપણે બેન કન્ફર્મ થઈ શકે કે હકીકત સિચ્યુએશન શું છે. દલાલ તો મને જે ગોળી આપવાનો છે એ આપવાનો છે, ડાયરેક્ટ તો હું ટીમ મારી માણસો છે જે એની સાથે વહીવટ કરવાના છે. ડાયરેક્ટ આ બધી માથાકૂટ કરતો ફરવાનો નથી. ના એટલે એ વાત. એટલે પછી મેં ડાયરેક્ટ આપનો કોન્ટેક્ટ મળ્યો ને એટલે હું બસ તમારા માટે આજ બેસ્ટ રહેશે. હા, એટલે મારો કોન્ટેક્ટ કઈ રીતે થયો દિવેશભાઈ તમને? જે આપના કાકા છે ને હરેશભાઈ ટાંક. હરેશભાઈ, બરાબર છે. હા, મારો એક છોકરો છે ને કામ કરે છે, એમને કઈક ઓળખાણમાં છે એવું છે. સમજાઈ ગયો. હા, એટલે એમને ખ્યાલ હશે આપનું બધું, તો એને હરેશભાઈ માટીનું જ કરે છે, મારા કાકા માટીનું જ કરે છે, એમની પાસે ખુદ ગાડીઓ હોય. બરાબર છે. મારે વાત એવી છે કે હરેશભાઈ નો રેફરન્સ છોકરાએ મને આપ્યો કે છે ઠીક એક કામ કરીએ આપણે. બરાબર છે કે મારી પાસે એક વ્યવસ્થિત છે ભાઈ, હું વાત કરું. એટલે હવે એમને ડાયરેક્ટ આપનો કોન્ટેક્ટ કરાવ્યો કે શું? મને સીધો આપની પાસે નંબર આવ્યો કે મને કે તમે ફોન કરો, જી આ વ્યવસ્થિત છે અને તમને સેટઅપ કરી આપશો તો બેસ્ટ. તો મારા માટે ડાયરેક્ટ થઈ જાય. હા, ના એ તો કઈ વાંધો નહીં, કાકા જ થાય મારે. ડન કુલદીપભાઈ, તો કાલે છે ને હું એકાઉન્ટન્ટ ને બધા ભેગા થઈએ, બરાબર? એટલે નક્કી કરીને આપણે પ્લાનિંગ ફાઇનલ કરી દઈએ અને ગાડીનો હું તમને ઓર્ડર કરાવી દઉં કાલ બપોર સુધીમાં. પાકું હાલો. બરાબર ને? એવું હશે તો જો હું ટ્રાય કરું છું કાલે પોસિબલ થાય તો એક વખત આપણે મળીએ લઈએ. હા, એવું કરી હાલો. કાલે આમ તો હું ફ્રી જ છું, કાલે કઈ કામ નથી મારું. ડન, તો હું આવીશ. યા તો તમે સીધા આવજો, વાંધો નથી. બરાબર, આપણે ફોન કરીને પ્લાન કરીએ. છતાં એવું લાગે તો આપણે માંડલ બાજુ તમે આવતા હોય, નીચે માંડલ, તમારે હાલ કઈ જગ્યાએ રહેવાનું? મોરબીમાં જ. હા, મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે. ઠીક, સમજાઈ ગયો. તો આની બાજુ આવતા હોય તો હું તમને માઇન્સ ની મુલાકાતે દેવડાવી દઉં, એટલે તમને અનુકૂળ લાગે કે ભાઈ આજ માઇન્ડ છે, અહીંયાથી કરવાનું છે. એટલે આપણે બીજું કઈ ન થાય, મેં તમને જે માલ બતાવ્યા ને દિવેશભાઈ, એ જ માલ હું તમને આપું એમ. પાકું. તો ચલો ને આપણે કાલ કા પરમ દિવસે મળીને, ના પરમ દિવસ તો લેટ થઈ જશે, કાલનો જ પ્લાન કરીએ છીએ, બરાબર? હા, કાલે તમને એની ટાઈમ મજા આવે ને ત્યારે આવજો. હું હાજર હોય નો મારો પાર્ટનર રહે ને એમને હું મોકલી દઈશ. ચાલો, ખુદ જો કે હું હશું જ કાલે ઓફિસ જ છું, કાલે કામ નથી મારે. તમે રો તો વધારે સારું, કારણ કે આપને ટ્યુનિંગ બેસી ગઈ છે, હવે પાર્ટનર પાછા મારા માટે નવા થઈ જશે. હા, ના કાંઈ વાંધો નહીં, હું હાજર જ જશું. હાલો, પાકું. તો હું તમને ફોન કરીને નીકળીશ. પાકું દિવેશભાઈ, હાલો. હા. સેટિંગ કરી બધું ચાલુ કરવું. હમણાં 2000 રિટેલ હે, આસ્તાના હે, આની બાજુ અંબુજા હે, અમૂલ ગોલ્ડ હે, ઘણા કારખાના ડાયરેક્ટ નાખતો હોય. 500 ટન એટલે ઓછામાં ઓછા 15 દિવસ 500 ટન હોય છે. મેં તમને મહિનાનું કીધું. અમે 130 પેરે એક ગાડી 50 ટનની ગાડી પડી, 6,500 ટન માલ. 6,500 ટન મહિના જોઈએ એટલે 1 લાખ થઈ જાય. તારું હાલે ને અમારું હાલે, સેટિંગ કરી લે તારી રીતે. પોતા જવાબદારી મારી જોઈએ, ખુદનો પ્લાન છે આપણે. સીસી રોડનું કામ આપણું આપણા હાથમાં, નહીં જોઈ તો 40-45 આવો એટલે સેમ્પલ લેતા આવજો બે ગાડીમાં પડાવી. ઘરે નીકળો. દાણો મોટો નાનો
ભાવમાં હું ગાડી કાલે મોકલું કઈ જગ્યાએ મોકલવાની હાલો ઘરની જ છે મારી પાસે ગાડી અમરા પર કઈ જગ્યાએ પ્લાન્ટ ઘરે હોય તો ઘરની હાલે એટલે ગામ ખાલી એવું એટલે ઘરે આવી છે અમરા પર હળવદથી કેટલું છે હા ભાઈ શું કે સંજયભાઈ આવી ગઈ રેતી તમારે કેટલી જોઈ ઓલી પેલી જે ગાડી બે મોકલી હતી ને આપણે એ 850 માં મેં નાખી હતી તમે કયો માલ ન થારો પ્યોર અમરા પર કઈ જગ્યાએ આપણે હળવદમાં હળવદ ટપી અહીંયાની વોશ પ્લાન્ટ ની રેતી આવશે પ્યોર મોટો દાણો ભાવ દિયો એમની કરી દઈશું તમારા કિશોર વાળો શું થયું પછી આંકડો દિયો મને પૈસા નીકળી જશે તમારે 2-5 દી માં આંકડો દિયો કેટલા લેવાના હે ને 2-5 દી નીકળી જાય આવો એટલે હું એની વાતચીત કરાવી દઉં ડ્રાઈવર થઈ જાય ઓય રેતી આવી ગઈ તમારે કે નથી આવી કેવો મોટો દાણો હે અમરા પર આવ્યું ને આપણે હળવદની બાજુ અમરા પરની વચ્ચે ફોન હતો મારો મેં તમને દીધા બે ગાડી આપણે નાખી દીધો પ્યોર દામ 850 ઓલી કઈ જગ્યાએ તો મારે જોતી એવું નહીં આ તો પ્યોર તમને કોઈ મિયાણી ની રેતી પછી એને વોશ પ્લાન્ટ વોશ કરે મોટો દાણો હે આ ઓફિસ આગળ હતો પ્યોર રેતી આવે અમરા પરથી પ્રોપર દીકડી અને અહીંયા નાખવી તો કયો આ ભાવમાં તો કાલ ગાડી મોકલી લ્યો નથી ભાઈ તમને કોટવી તો જીવ તો પછી અમે તમે આટો મારો ફોન ઓલો એ 2 દિન તમે આવો કાલ વાત કરી જાવ હિસાબ મારે કરવો કિશોર તો નતો આવ્યો કેતન ભટ્ટી ને કોનો એનો પાર્ટનર રાજેશભાઈ ને કેટલા 2 વર્ષ કેસ માથે થયો હોય ને તો પેલા ટિકિટ જ ન જડે પણ વહીવટ થઈ ગયો સમજો ને એમાં રહેવાસી લખ નાખ્યું રાજેશભાઈ માના આમ તનકો મેં એક દારૂની પેટી વેચ્યું મારે એક છોકરો મળે બીજું 8 મહિના છોકરાની 12 મહિના દારૂ દારૂ લાઈન જ નથી આપી 2-2.5 વર્ષ પેલા પીતો બસ તનકો એક વખત ડોહો ભાઈ કીધું બધી લાઈન બધી આ લાઈન ન કરતો પછી મૂકી દીધું મેં રામા બાધા લઈ દારૂ ગેસ હોય માણસ ટિકિટ ફોર્મ ન લઈએ ગોલ્ડ આવ્યું ગોલ્ડ આ તો આવ્યું આપણે કયો જો આ બીજી રે મારી ભરાવેલી રહી ને હા મારા નંબર આન્સર માલ દો તમારો નંબર બોલો નંબર 91 90 161
90 આવી ગયું છે 50 8 58 ઓકે. ઓટોમેટિક કામ કરતું ના ના, ઈ જ છે 10 આંકડા ખોટા ને તો પેલું એ રહ્યું આવે ઓટો કરેક્શન નું કંઈક આવે. ચુંબોતેર. આઈ. કુલદીપભાઈ રાજપૂત.